જય શ્રી કૃષ્ણ બાળ દોસ્તો, આપનું સ્વાગત છે આજના વિડીયો એકમમાં. નારણલાલા સ્કૂલ વતી આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય સંસ્કૃતમ વિષયાંગ પુત્રી મમ ખલુ નિદ્રાતી, જેનો પ્રકાર છે પદ્ય માતૃપ્રેમાધારિત આ કાવ્ય છે. બાળ દોસ્તો, આજે આપણે જે કાવ્ય ભણવાના છીએ એ કાવ્ય દરેક વિદ્યાર્થીના કે દરેક વ્યક્તિના અંતરની અનુભૂતિ છે. આ કાવ્ય માતાના પ્રેમને દર્શાવે છે. દરેક માટે પોતાના જીવનનો સૌથી પહેલો પ્રેમ અને જીવનની સાચી સાથી, દર્શક, મિત્ર એટલે માતા. માતા બાળક માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરતી હોય છે. બાળકને ખવડાવવું, નવડાવવું, રમાડવું વગેરે સર્વ એના માટે પરમ આનંદ આપનાર ક્ષણ છે. આવી જ એક ક્ષણ છે બાળકને પોઢણ કરાવવાની એટલે કે સુવડાવવાની. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી માતા આપણી કેટલી કાળજી લે છે. આપણી ઊંઘ, આપણો ખોરાક, આપણા કપડાં, આપણી મનપસંદ વસ્તુઓ દરેક બાબતનું માં ખૂબ ખ્યાલ રાખે છે. અને એમાં પણ જ્યારે બાળક નાનું હોય ત્યારે માતાનું ધ્યાન તો સવિશેષ એની ઉપર પહોંચતું હોય છે. એમાં પણ એક અદ્ભુત ક્ષણ છે જ્યારે બાળક પોઢણ કરતું હોય. આપણે જાણીએ છીએ અને જોઈએ પણ છીએ કે જ્યારે બાળક નાનું હોય અને જલ્દી સૂતું ન હોય તો માં પોતાના ખોળામાં લઈને, પોતાના ખભે લઈને, પારણામાં લઈને સરસ મજાના હાલરડા ગાય છે અને બાળકને સુવડાવવાનો પ્રયત્ન કરે છે. આ ક્ષણ એ ખૂબ જ અદ્ભુત ક્ષણ છે. તો અહીં પણ એક પુત્રી છે જે પારણામાં સૂઈ રહી છે અને એની માતા એ જાગી ન જાય એની બરાબર કાળજી લે છે. આવું જ આ કાવ્ય આપણે ભણવાના છીએ. તો આવું જોઈએ આ સરસ મજાનું કાવ્ય. પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી. પુત્રી મમ ખલુ નિદ્રાતી, મમ એટલે મારી, મારું, નિદ્રાતી એટલે સૂતી છે. સુખમય વસને હળવા કપડામાં. હવે અહીંયા જે શબ્દો છે એને આપણે જોતા જઈએ. પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી એટલે મમ દીકરી, મમ એટલે મારી, મારું, મારી. આ શબ્દ સંસ્કૃતની અંદર જે છે મમ એનો અર્થ આપણે વસ્તુ પ્રમાણે લિંગ પ્રમાણે બદલીએ છીએ. નિદ્રાતી એટલે સૂતી છે. મારી પુત્રી સૂતી છે, મારી પુત્રી સૂતી છે એવું આપણે અર્થ કરીશું. સુંદર શયને કહેતા સુંદર પથારીમાં, સુખમય વસને હળવા કપડામાં. જ્યારે બાળકને આપણે સુવડાવીએ છીએ ત્યારે આપણે સરસ મજાનું એનું જે ગાદી હોય છે એ રાખીએ છીએ. આપણને પણ ખબર છે કે આપણા ઘરની અંદર પણ આપણા માટે સૂવાની પથારીમાં માતા કેટલી કાળજી રાખે છે. તો અહીં બાળકી જે સૂતી છે તો સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી. બરાબર, આપણે એનો અનુવાદ જોઈએ. મારું કે મારી પુત્રી સૂતી છે, મારી પુત્રી સૂતી છે, સુંદર પથારીમાં, હળવા કપડામાં મારી પુત્રી સૂતી છે. આવું માતા કહે છે. ત્યાર પછી કહે છે રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણકઠોરમ શ્રાંતા ક્લાંતા પુનઃ અનુનીતા, પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી. હવે એક કાગડો છે, વાયસ કહેતા કાગડો. હવે માં જુએ છે કે કાગડો છે એ અવાજ કરી રહ્યો છે તો માં એ કાગડાને કહે છે કે રે રે વાયસ કર્કશ કંઠ, હે કર્કશ અવાજવાળા કાગડા, મા રટ, મા એટલે નહીં, રટ એટલે બોલીશ, બોલીશ નહીં, બોલીશ નહીં. શું? તો કર્ણ કઠોરમ, તો આ કાનને કઠોર છે એવી વાણી બોલીશ નહીં. આવું માં કોને કહે છે? કાગડાને. ખૂબ સરસ. કાગડાને કહે છે કે હે કાગડા, તું કર્કશ કંઠથી બોલીશ નહીં. ત્યાર પછી કહે છે શ્રાંતા ક્લાંતા પુનઃ અનુનીતા. શ્રાંતા કહેતા થાકેલી, ક્લાંતા કહેતા મીઠું મીઠું બોલતી, અને પુનઃ અનુનીતા, અનુનીતા એટલે લાડ કરાયેલી, ને પુનઃ એટલે ફરી ફરી. તો ફરી ફરી લાડ કરાયેલી આ દીકરી છે. થાકેલી છે, સાથે સાથે મીઠું મીઠું બોલનારી અને ફરી ફરી લાડ કરાયેલી મારી દીકરી
પુત્રી મમ ખલુ નિદ્રાતી એટલે કે મારી પુત્રી સૂતી છે. બરાબર. આપણે પણ જ્યારે સૂતા હોય ને કોઈ ખૂબ અવાજ કરતું હોય તો આપણી મમ્મી પણ કહે છે કે ભાઈ અવાજ ઓછું કરો, મારી દીકરી કે મારો દીકરો સૂવે છે. તો અનુવાદ કંઈક આ રીતે થશે. રે રે કાગડા કર્કશ અવાજ, કર્ણને અપ્રિય, બોલીશ નહીં, બોલીશ નહીં. થાકેલી મીઠું મીઠું બોલતી, લાડ કરાયેલી મારી પુત્રી સૂતી છે. બરાબર. આ એનો અર્થ થશે. આગળ જઈએ. મ્યાવ મ્યાવ મા કુરુ ઘોર વિરાવમ, ચલ ચલ રે ખલ ચોર બિડાલ, સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. ઘોર વિરાવમ એટલે મોટો અવાજ ને બિડાલ એટલે બિલાડો. હવે બિલાડો ત્યાં આવ્યો છે તો માં કહે છે કે હે બિલાડા કે બિલાડી, મ્યાવ મ્યાવ અવાજ કરીશ નહીં, તું આવો મોટો અવાજ કરીશ નહીં. ચલ ચલ રે ખલ ચોર બિડાલમ. બરાબર. ચોર ખલ, ખલ કહેતા લુચ્ચા. હે લુચ્ચા ચોર બિડાલા, તું અહીંથી જા. બરાબર છે. માં એને ભગાડે છે. સ્નિગ્ધા એટલે કે સુવાડી, મુગ્ધા સુંદર, સેવિત દુગ્ધા દૂધ પીધેલી અથવા દૂધ પીનારી, પુત્રી મમ ખલુ નિદ્રાતી મારી દીકરી સૂતી છે. તો અનુવાદ કંઈક થશે. મ્યાવ મ્યાવનો મોટો અવાજ કરીશ નહીં, ચોર બિલાડા જા જા. કોમળ સુંદર દૂધ પીનારી મારી પુત્રી સૂતી છે. ફરી એકવાર અર્થ જોઈએ, અનુવાદ જોઈએ. મ્યાવ મ્યાવનો મોટો અવાજ કરીશ નહીં, ચોર બિલાડા જા જા. કોમળ સુંદર દૂધ પીનારી મારી પુત્રી સૂતી છે. બરાબર. માએ પેલા બિલાડાને તો ત્યાંથી ભગાડી દીધો. તો હવે શું થયું? તો ઉચ્ચેરમાં ભસ સુનક વરાક, ભવ ભવ મા કુરુ કાર્યવિહીન, વિમલા કુશલા સુમનોમૃદલા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. ઉચ્ચેરમાં ભસ સુનક વરાક, ભો ભો મા કુરુ કાર્યવિહીન, વિમલા કુશલા સુમનોમૃદુલા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. હવે માં શું કહે છે? તો ઉચ્ચેર માં ભસ, ઉચ્ચ એટલે મોટો અવાજ કરીને, માં ભસ ભસીશ નહીં. કોણ? તો સુનક વરાક એટલે કે નાનું કૂતરું. અહીં કદાચ શ્વાન અથવા શ્વાનનું બચ્ચું હશે. એટલે એ નાના કૂતરાને માં કહે છે કે તું જોરથી મોટેથી ભસીશ નહીં. માં ભવ ભવ માં કુરુ કાર્યવિહીન, તો કામ વગરનું ભવ ભવ ભસીશ નહીં. વિમલા એટલે કે નિર્મળ, કુશલા એટલે કુશળ, અને સુમનો મૃદુલા એટલે કે મૃદુ કોમળ, પુત્રી મમ ખલુ નિદ્રાતી. માં શું કહે છે કે હે શ્વાન, મોટેથી ભસ નહીં, કામ વગર ભસ ભસ ન કર. નિર્મળ કુશળ અને મૃદુ મારી પુત્રી સૂતી છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે કેવું સરસ મજાનું નિર્મળ હોય, કુશળ હોય. કુશળ એટલે કે કેવું, તમે એની સામે કોઈ નકલ કરો ને તો એ તરત એની નકલ કરવા માંડે. તમારે ત્યાં આમાંથી જો કોઈને ત્યાં નાનું ભાઈ બહેન હોય, જ્યારે આપણે થોડા સમજતા થયા અને આપણે ત્યાં ભાઈ બહેન આવ્યા, અથવા તો આપણા જ કોઈ સંબંધીમાં અથવા આપણી આસપડોશમાં કોઈને ત્યાં નાનું બાળક હોય અને આપણે એને રમાડવા જઈએ, તમે જોજો, તમે એની સાથે સાથે થોડી મસ્તી કરશો ને, માથું હલાવશો, આંખ પટપટ આંખ બંધ ખોલબંધ કરશો, બરાબર છે, તમે કોઈ પ્રકારનો અવાજ કરશો, તે બધી જ વસ્તુને બાળક શું કરે છે? નકલ કરવાનો પ્રયત્ન કરે છે. એટલું સરસ મજાનું એક કુશળ હોય છે અને મૃદુ કોમળ તો એ હોય છે. ઘણીવાર તો આપણને એવું લાગે કે આપણા કઠોર હાથ છે ને એ કેટલું સરસ મજાનું ફૂલ જેવું કોમળ બાળક છે. તો માં અહીંયા કહી છે કોને? તો શ્વાનને, કે નિર્મળ કુશળ અને મૃદુ મારી પુત્રી સૂતી છે, એટલે તું ભસીશ નહીં. તો શ્વાનને એ ત્યાંથી આગળ વધારે છે અને કહે છે રે રે મસક મા કુરુ ગાનમ, મા સ્પૃશ મા દ્રશ રક્ત પીપાસો, સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી. સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી. હવે માં અહીં કહે છે કોને? તો જોઈએ શબ્દાર્થ સાથે આપણે. મશક કહેતા મચ્છર,
બરાબર. અહીં માં કહે છે કે રે રે મસક માં કુરુ, હે મચ્છર તું કરીશ નહીં શું? ગાનમ. અહીં ગાનમ કહેતા ગીત, બરાબર એવું લેવાય, પરંતુ બીજો પણ એક શબ્દ આપણે વાપરીએ ગણગણાટ, કારણ કે મચ્છરો તો એ જ કરે છે. એટલે માં મચ્છરને કહે છે કે રે રે મસક માં કુરુ ગાનમ, હે મચ્છર તું ગીત ગાઈશ નહીં, તું ગણગણાટ કરીશ નહીં. મા સ્પૃશ, મા દશ, રક્ત પીપાસો, સ્પૃશ એટલે સ્પર્શ કરવો, તો તું મા સ્પર્શ સ્પર્શીશ નહીં. મા દશ, દશ કહેતા કરડવું, ડંસ મારવો, તો તું કરડીશ નહીં. રક્ત પીપાસો, લોહી તરસ્યો, લોહી પીનારો. મચ્છર, આપણને ખબર છે કે મચ્છરનો ખોરાક શું છે? તો રક્ત છે. એ જ્યાં બેસે ત્યાંથી રક્તપાન કરે, ડંસ ભરે, કરડે આપણને. તો માં કહે છે કે હે મચ્છર તું ગણગણાટ કરીશ નહીં અને મારા બાળકીને સ્પર્શીશ નહીં, કરડીશ નહીં. હે રક્ત પીનારા, તું મારી બાળકીને કરડતો નહીં. આમ માં એને કહે છે. પછી કહે છે પોતાની બાળકી માટે કે સુદતી, સુમુખી, શોભનગાત્રી. સુદતી કહેતા સારા દાંતવાળી, શોભનગાત્રી કહેતા સુંદર અંગોવાળી, ને સુમુખી કહેતા સારા મુખવાળી. માં પોતાના બાળકના વખાણ કરે છે. હવે સ્વાભાવિક છે, આપણે પણ જાણીએ છીએ કે કોઈ પણ બાળક પોતાની માતા માટે ખૂબ સુંદર હોય છે. કોઈ આપણને ગમે એટલું ખરાબ કહેતું હોય, પણ આપણી માતા ક્યારેય આપણને ખરાબ કહેતી નથી. કોઈ કહે ને કે આ તો ગાંડો છે, આ લુચ્ચો છે, આ તો બહુ મસ્તીખોર છે, ગમે કરે, પરંતુ પોતાની માતા માટે તો બાળક હંમેશા સુંદર જ હોય છે, સારો જ હોય છે. એટલે અહીં માં પણ પોતાની દીકરીના વખાણ કરે છે. હવે જે અનુવાદ થાય છે આપણે જોઈએ. અનુવાદ કંઈક આ રીતે થશે: રે રે મચ્છર ગીત ગાઈશ નહીં, લોહીના તરસ્યા સ્પર્શીશ નહીં, કરડીશ નહીં. સારા દાંતવાળી, સારા મુખવાળી, સુંદર અંગોવાળી મારી પુત્રી સૂતી છે, મારી પુત્રી સૂતી છે. તો આમ સરસ મજાનું આ કાવ્ય છે, જ્યાં માં ક્ષણે ક્ષણે પોતાના બાળકના વખાણ કરે છે અને તેની સાથે સાથે એની ઊંઘ બગડે નહીં, એની માં પૂરી કાળજી રાખે છે અને પોતાના બાળકની સરસ રીતે સંભાળ રાખે છે. આપણે પણ જાણીએ છીએ કે આપણી માતા પણ આપણા માટે કેટલી સંભાળ રાખે છે. બરાબર છે. સવારે વહેલી ઉઠે છે, આપણા માટે નાસ્તો બનાવે છે, ચા બનાવે છે, જમવાનું બનાવે છે, અને આ દરેક કાર્યના બદલામાં ક્યારેય માં આપણી પાસે કોઈ વળતર લેતી નથી. અરે, આપણી માટે તો રાતભરના ઉજાગરા પણ કરે છે. જો તમને ખ્યાલ હોય, અથવા તો આપણી સાથે ક્યારેક એવું બન્યું હોય કે જો આપણે માંદા હોઈએ તો આપણે ભલે રાત્રે સૂતા હોઈએ, પરંતુ આપણી માતા આપણા માટે ખૂબ ઉજાગરા કરે છે અને આપણી સાર સંભાળ લે છે. આવો માતાનો સરસ મજાનો પ્રેમ છે, જે આ કાવ્યની અંદર આપણે જોયો, જાણ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણી માતાની ખૂબ સંભાળ રાખીએ અને એને આપણે હેરાન કરીએ નહીં. એ જે કહે એ સાંભળીએ, એ જે કામ સોંપે એ કરીએ, તો ખરેખર આપણે પણ આપણી માતા માટે કંઈક કર્યું એમ કહી શકીએ છીએ. એટલે હવેથી તમારે એક કામ કરવાનું છે કે ક્યારે પણ મમ્મી કોઈ કામ સોંપે તો એ તરત કરવાનું છે. બીજું કે મમ્મીની સામે કોઈ દિવસ બોલવું નહીં, કારણ કે એ આપણી જનેતા છે, જેને આપણી માટે ખૂબ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના અંતમાં આપણે એટલું જોયું કે માં અને બાળક આ બંને વચ્ચેનો સંબંધ એ સંસારનો સૌથી શ્રેષ્ઠ સંબંધ છે. તો આવું સરસ મજાનું કાવ્ય પુત્રી મમો ખલુ નિદ્રાથી આપણે ભણ્યા. હવે અહીં કાવ્યનો અંત થાય છે. હવે તમારે શું કરવાનું છે? તો કાવ્યના એકમના અંતમાં જ્યાં શબ્દાર્થ છે અને સાથોસાથ સ્વાધ્યાય છે, એ તમારે નોટબુકમાં લખવાનું છે. સ્વાધ્યાય કાર્ય કરવાનું છે ગૃહ કાર્ય તરીકે, અને સાથોસાથ આ કાવ્યનું ભાષાંતર પણ તમારે નોટબુકની અંદર નોંધવાનું છે. તો આપ ખૂબ સરસ રીતે આ કાવ્યનો અભ્યાસ કરીને તમારી નોટબુકની અંદર એને નોંધશો, ગૃહ કાર્ય પૂર્ણ કરશો. ગૃહ કાર્ય થઈ જાય એટલે તમારે એના ફોટોઝ લઈને મને મોકલવાના છે, જેથી હું તપાસી શકું. બીજું, નોટબુક સરખી અને સરસ રીતે તૈયાર કરવાની છે, કારણ કે
તમારી નોટબુક ફરીથી જેમ દિવાળી પહેલાં એકવાર ચેકિંગ માટે મંગાવવામાં આવી હતી એ રીતે ફરી પાછી નોટબુક ચેકિંગ માટે આપણે મંગાવશું પણ ખરા. એટલે તમારે નોટબુક સરસ રીતે તૈયાર કરી દેવાની છે અને ગૃહ કાર્ય કરવાનું છે. તો આપ સરસ રીતે આ વિડીયોનો અભ્યાસ કરો અને ગૃહ કાર્ય કરો. ત્યાં સુધી હવે નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.